અલ્યા ગુલાબજી વળી ચાણ આવી છે ખટાયો જ નહીં તો ફટ લઈને એક ગ્લાસ માજીને પી લો પછી મને હોરા થોત એમને મેં લૂરું હાલે પણ એ કેમ કે કોઈ દાડો વિશ્વાસઘાત નહીં કર્યો ને એટલે ગુલાબજી ના બાળ્યો પછી માજીને પીવું ગુલાબજી મારો શું લાગે કે હેરા પહેલથી આવી રહ્યા છે ને પછી એકલા પી જ હોય છે એમ પછી ના મજા આવે એને પાડતે પીવો સારું. ઓ પાર્ટનર શું બોલી રહ્યા છો? અલ્યા ગુલાબજી હા કોઈ બોલતા નહીં પણ તમે લ્યા મોડા મત આવો કન. એટલે હાલ તો થોડું મોડું થઈ ગયું એમ? તો હવે તાણે પીધું ને એટલે હાલ ચો લ્યો ચમ હજુ તો ધંધો છો ધંધો તો હજી ગુલાબજી નહીં છો હાલ તરત આયા જ છો. એટલે તો બુણી નહીં છે કે પીવો હાલ એટલે પણ એ તો દાયડી નહીં લેતો હું એક તો. એટલે તમે તો કોઈ વધારો જ નહીં આપણે પછી. એટલે ગુલાબજી હું અમે ઘરનું છે ને શું વધારવાનું હોય વળી. એટલે તો વધારવા તો ધંધો ખોલ્યો છે રહ્યો તો ઘરનું હોય એટલે પીવું પડે હું લીઉં તાણી. જો હવે જો ધંધો જ ચોક ના થતો આપણે ઘરનું છે એટલે પીન વસૂલ કરવાનું. તો પણ મારે શું વધારવાનું પછી? એ તો વર્તી આલ્યો તમને. શું વસ્તી આજે અલ્યા સુભા તમે તો ચો ને કાયમ લ્યા દુકાન બદલાવા પડી જો. એટલે આ ભલાકા હા એટલે દુકાન ના કહેવાય તો શું કહેવાય ગલ્લો? ગલ્લો ના કહેવાય અડ્ડો. અલ્યા હું મેળી લ્યા કનુ બાજુ ભૂલી ગયું. દારૂનું પીઠું કહેવાય. અલ્યા અમે તો પીણે ગયા તો સુભા અહીંયા તો કોઈ નતું તમે પારે ઘડી હા. બદલાવો છો. એક બે કલાક ને બેહી ગયા પછી એક છોકરો નીકળો ગયો પેલા ગણપત નો કે તો સુભાઈ તો વાજી બંધ કરી પેલા જે બોલી ગઈ છે વાળા એ જે તમે ખેતરવાળા ની તો પોલીસ ની પોલીસ હવે બીજી મારી વિશે આવેલી છે કોક આ ભાવને ખુલ્લું હતું કે આ તમારે રવો વાટે. હા આર્યો છે ની હા ચાલતો ફીરતો અડ્ડો હે હા પોલીસ પણ રગડી ચો આવતી છે. એટલે કોક બાટલો આલી હશે અને બાટલો નહીં તો કોક બાટની આલતો છે. ઈજી તાણી આલી હશે. બાટલી કોક એટલે આલતું છે. ઈ જે બાટલો ને બાટલી મને આપજો ગેસ નો બાટલો ના ના તો મને ભલાકા એમાં નહીં ખબર પડતી. એટલે આ સુરભા દારૂ નો ધંધો કરી છે કે હવે એટલે કોક શું પૈસા ખાવાનું તો બોટની આલે પોલીસ પણ એમ નહીં આ બોટની ની બધી મને નહીં ખબર પડતી. અમે તો કોઈ બાટલી ભરીને તો હાલતા જ નહીં તો હીરો ચમ હાલવા જાય નહીં. એટલે તમે તો કોઈ બીજું પૂરું છે તમારે સડી પૂરું છે તો આયા પીવે આ આયા નહીં પીતા આ ઠેકણો થી નહીં પીતા લાવો પણ આ ગુલાબજી તમે કે મને હજી શીખડાયું જ ના કે આ બોટની અરે શું કહેવાય? ઠેકણો થી છે હીરા તેમાં નહીં પીતા પાબ્યો એમ ના કહેવાય ઈ તો બે ભાઈ છે હું તો ખાલી મસ્કરીમ ઠેકણો કહું છું ઈ ભાઈ નામ તો ગુલાબજી નામ છે હે તારો મુરત મન કહેવાય જો લે પેલા હોતા તમે તો ખબર પડી નહીં એટલે આ સોટા ઉડાડ એટલે બીરાન મારું થાય પેલે અમે ચેડે બે ભાઈ નીકળો ને પીવા તો પેલી આત્માઓ આવે ને ઈ હંગાત થઈ જાય એટલે ઈધું બાવ પડે એટલે અહીંયા આત્મા રીસી અરે તમે તો હવે સમજ્યા જ નહીં હાર પીરો એક નંબર માલ છે હો ભાઈનો ભાવ કઈ ગયો ભાવ તો 25 રૂપિયા છે ભલાકા આજનો. કેમ સડી ગયો સારું લાવે છે એટલે 5 રૂપિયા સડી ગયા તમે પોસ બે સડવા પડે ને કનું ભા પણ એ અમારે- કનુભા, બોલો હા મારી વાત બ્રો તમે 25 ના 30 લ્યો પણ માલ તમારો એક નંબર છે સારો માલ કેવું લાગે કનુભા લે કાકા હા પ્યોર માવડાનો બનાવો ના તમે. ના ઈ તો પણ અમે પીવા જ થયો ને બીજા હાલો માલ આ બે ભાઈને. 25 દુ 50 આયા હે તો ઓગણા વજી જ જો મારો બેટો કનુભા પણ બે ગ્લાસ ના 50 છે હવે પણ અડધા અડધા આલો શેક ભરીને આલો કન જોડ પછી ગાંઠે ભાવ શું કેવું લ્યા ઈ તો આવતું એટલું દારૂ. માલ સુરભા એક નંબર માલ છે પેલા કસ્તુરાજ ની એક દાડો અમે ગયા તા નવરું પાણી જેવું આવ્યું પેલા લાલો ઈ જો એક નંબર નો પાણી આલો છે અને 30 રૂપિયા છે મન માથાના બસ છે ખુશ ગયા શું કેલા કનુભા 30 રૂપિયા જાય છે મરી હોય એનું તારે- દારૂ ના પીતા. યા પેલો એક ભાઈ માં પીતો ને પેલો આપણે પેલો ભાઈ ને પેલા સાવતુરા ભાઈ જે પેલો જેનો ખરો હમણાં હરી ગયો યા બાપદાને વધુ તૂટી ગયું પીપી પણ ઈ તો યા છોડિયાનું દૂધ નાખતો એમ કહેતા વાતો કરતી આપી જ નહીં ભાઈલું ખોટ ના કહેવાય શું કેવું પણ છોડિયાનું દૂધ નાખીને કે અંતે દારૂ પણ પોતરું ફાટી ભલાકા હા. દારૂ જ ના હારો હા. પણ આ તો અમે ધંધા વાળા છે વાહ. ને એટલે તમને નહીં કહેતા પણ ના ના પીવાય ના આમ. હારો દારૂ છે કશું ના હોય શુભા આપણે તો જિંદગી થી પીવો છે પ્યોર નવડાનો ઓવે. એટલે શુદ્ધ ખારો. છે આ તો શુદ્ધ દારૂ. શુદ્ધ દારૂ નહીં એટલે હાલ તો છે એટલે એક ગ્લાસ તમે પીધો 25 ચોક હોશ આપરા. જો છે તો બીજા આપણે તો વાપર્યું ને આપણે જ પાછું ગુજરાતી તમને ખબર નહીં ખાટામાં લખાવા છે કાંજી બાંધો રોકડા આછી મારે તો પાછા હમણાં સારું હવે તમારે બે ને વધારે થઈ ગયું છે 4 ગ્લાસ થઈ ગયા તમારે. ના ભલા અરે, એ, વાપર્યું કે મારે આ કન્યા ના આલજો તો કન્યો પીવે કન્યા પાવો ખબર છે 100 રૂપિયા લાવો. તમે કન્યા કન્યા કરો અયા ચાલ કન્યો જ કહો કે તાન કો ના કો ખંજ પાકો વના એટલે ફોન જેવું છે વાત કરો. દારૂ હોય કેટલા પૈસા છે 100 રૂપિયા છે. લ્યો તો હોય. મારા ભેગા છે તમારે પાછી મારે ફેર તમારે મારે હોર નહીં થતા
બે ને હોઠવા છે હા તો ઈ મારે સો જમા પડ્યા હોય ને બાકી અહીંયા, અહીંયા, આવો, ભલા કાકા. આવો, એટલે એની આ ના ના ત્રણ રૂપિયા શાસી તમારા આજુ બધા મહારાજા છે બાબા ભેગા લખો પડ્યા પણ હવે તું આ વાત ભાઈ હાલના પેલી ખબર મને બાજરી આડી હતી ને, લાય તાર ખાવા આલી તાર ડોશી. એ બધું તો અરે આ સુરભાઈ એમ નહીં લે ઉઠો ને પણ આ પૈસા કાપવાનું કીધું તો ના તો અજમણ બેમણ બાજરી માગું યાર ડોશી નથી ખાવાનો માર ભાજી લઈ જીધી હું દલન લોટ આલ્યો છે બસ કે આવ્યો છે ભાજા ભજાડા શું કહી લેવું શું કહી લઈ કે પછી દાદો તમે આયા ને કે માયા છો તમે તમે તો ઘેર જો હડો મારા ઓળશે જીરવી નહીં કહેતા શું કરવા પીતા હશી રડા પાડો છે તો પીધા પણ આપણે ફાયદો છે આપણે ફાયદો પણ ગુલાબજી હડો તાણ હવે હીરા પીન જાય એટલે મુએ એ પીજું તાણ અલ્યા તમે તો તાપતા જ નહીં થોડુંક તો લેવું પડે ને ધંધો છો નહીં જો 2 ગ્લાસ થોડી હું તો પૈસા લખી નાખજો તો હાલ છરા વર્તી આલ દો તમે મન પાસ કોણ છે ભાઈલા તું વળેલ વળેલ કેમ કે છે ભલો કાકો નામ છે મારું લ્યા ભલા કાકા પેલા હોય ગંડા બે હતા હોય હોય લઈને ઈ ચોઈ છે ઈ તો અહીં ખેતરમાં ધંધો કર્યો ભાઈ પેલા બાવળિયા છે પેલો બાવળીએ પેલો ઉભો છે ને હીરા બેઠા બેઠા બેસી લહડો મને બતાવવા આવજો વાતા આવે બસ કોક છેલી બેલી તો પાવી પડે એમ નામ તો કોઈ ભાઈ ના આવે પાવ પડશે આ ના હીરા પૈસા બે બે ઠેલ્યું પાવ હડો ને તમે તાર કનુભા પૈસા થી ખૂબ લ્યા પાવશે હેડો પાવશે એટલે આપણે બે બે થેલી નો વેચ કરો અને પછી બીજી મારફત વાત ચાલ અભ્યો તમે આ નહીં આ પૈસા નહીં તાર શું ના ના હડો અમે પાવા જડો હડો એક એક બે બે થેલી પાવી પાવી પડ્યો બે બે પાવ હા હેડો તમને ના દાવ તો જે આપણે કોમ થઈ જાય એટલે મહેમાન હેડો ગુતાવા હા હા મહેમાન તમે વાંચો રસો હું એ ઉધેડ બોલ રાખ્યો છે નિયરું છું અને રાયતુ ભાઈ નહીં પેલા આજુભાઈ પેલા રિસ્કા વાળા ઉએ અલ્યા ઈ તો બાબા કાયમ માન્ય ખોલ ના રાખવા આવી છે ઈ તો તારા હું એનો હા ઉજા ઉજા હા આ મહેમાન ફાલ પૈસા વધારથી આજે આપણે વધારીને દારૂ પવરાઈ પૈસા લઈ રહ્યા એટલે બાબાજુ મારે મહેમાન ભાઈ પૈસા લાગી વધારે ગયા એટલે મારા શિરભાને પેલા માગે છે 700-800 રૂપિયા એટલે આલી દોડે હેલો ઈ તો મહેમાન ખૂબ પી જાય એટલે પટી જાય તમે હેડજો અલા હમણાં મહેમાન હેડો તમે તો હા ભલા કાના 300 રૂપિયા કે બાકી છે તો 700 રૂપિયા બાકી છે એના એટલે 700 સી ઓય એટલે ઈ તો થોડુંક પાલું પીધું ને એટલે ઓમથી ઓમ જતું રહ્યું છે તમે બા હાઉ એટલે મહેમાન તમે આયા હું પેલા વાખડીએ જો તો પણ તમે નતા નિયો એમ તો તારે એટલે ઈ તો બદલી નાખ્યું છે હું તો 2-3 દાડે આવું એટલે મને તો ખબર ના હોય માર હગો છે જેટલો દારૂ પીવો એટલો હાલો પૈસા બધા હું આવી એમ પીવા મહેમાન બીજા ત્યાં જજે એ ભલાજી હા તમારે ક્યાં પૈસા આલો તમારે બાકી રાશી રાશી અલ્યા. જતું રહેવું છે બંધાન હગા આપણે છે વાત કરે છે હગાનો આપણે તો માર ભલાકન કેમ તું છે ને મારા ગામનો દારૂ એક નંબર છે ઈ તો આવે છે અમે આવે છે હોય હું હોય આવું જ હવે પીવો હવે શું તમે જો હવે ઈ તો ભૂલી ગયા હતા અમે શુરભાવ લઈને આયા એમ ત્યાં પાછળ હતા મેં કીધું શુદ્ધભાઈ કોઈ 25 રૂપિયા કમ હોય હાસુ ભલા અને આપણે હગાને ભાળી ગયું ના નાખાય આપણે આવો પડે શું કેવું હા. આપણા હગો આવે આપણે હગાની સેવા કરવી પડે તમારે હવે ઓળખાણ પડી એમ કે અમાર થોડુંક હગો જો, આજો ને અમારા હગાને થોડુંક આલો. અલ્યા ખાલી પણ છે. ઉભા રહો હવે પેલા આપણે અલ્યા એ ના અલ્યા હેડે પર અલ્યા અમે જો અમાર હગો તો જો હારું તો આવજો અમે જો પેલા હગો હેડે ભરો કરી એ હગા એટલે આ તારી હા બે આવી છે ને ઉડી જાય છે શું સેવ હોય ને શિખર દારૂડી ને પી ગયા છે એટલે ઈ વાત હાસી ગુલાબજી હો એ હગા અલ્યા ભરો હગા તો મારી બાજુ જોઈ છે હગો તો એ મહેમાન અલ્યા ભરો અલ્યા તમે જો શું કરજો બીજું ના બાઈ બાઈ જતા રહો છો ખબર આટલું ઘણું લે પણ વધારે પીવો તો નહીં મજા અલ્યા વધારે પીવાનું છે હેડો અને પૈસા અમે આલશો અલ્યા પૈસા તો આ નહીં 10,000 રૂપિયા પણ ઈ પૈસા તમારે ના ભોગવાય તમારે 1 રૂપિયો કાઢવાનો નહીં અને બધા પૈસા હું કર્યું શું કેવું કાઢ્યું તાણે તમારો રૂપિયો ભલામણ નહીં કાઢવાની હેડો પણ તો હેડો. હવે છેલ્લું એક જ પીવું હો પાછું ના તમને આજ જો ભાવ મારા ગામમાં આવ્યો તમને દુષ્કાઈ જાય ચાંદ મુ જવા દે શું કેવું કંબા તમને કેવું તારે- તમારે રોટલા કરવા પડશે રોટલા માર કે ખરાબ શું કેમ યાર તમને કેવું લાગે કે મહેમાન તારે- મને કોઈ દારૂ અહીંયા
તમે મહેમાન આયા તો અમને પીવાનું પૂછે શું કેવું લ્યા? હેડો, તમે જાય. બારી બાજુ જતા રહો ને ભલા મને તો ખબર બી પડે. હેડો. એટલે ગુલાબજી હા એટલે આજ તો પેલા દિલોરી કેમ નહીં આયા હતી? ઈ ખબર તાણી શું અલ્યા જોતભા, એટલે આ તારી આ ચકરીઓ ચમ આખો દાડી વળી વળીને આયા કરી હાથ દો. અલ્યા મહેમાનને ઓછું પડ્યું હતું એટલે અમે ફેર લાયા પીવા. મહેમાનને દાળ ભાવ જો લ્યા સુબારો. તમે ત્યાં પાવો, અમે બેઠા પૈસા અમે આલી. અમારે બેહો લ્યા. કોણ હાલ છે પૈસા? અમે આલી છે પાવો. હા, આપણે નહીં હતું, અમે હતું. તમે ત્યાં ચૂપચાપ આલો મહેમાન કીએ. આ હું એ બેઠો ભલાકા છું. હા. એ બાપુ તમે પરસો ચાણ હવે અલ્યા ઈ તો હવે મારે પગાર થવા જો ને 15 તારીખે પગાર થાય વાત કરો છો ભલા માણસ. એટલે પણ તમે 15 દાડામાં તો ચૂપ તમે પીધો લ્યા છો. પણ હા જો હગાવ આપણે લે તમે એટલે જા. મહેમાન તમે પીવો આવ્યો. તમે થોડુંક ના ના તમે પીવો. અમે જો બે જણા ગ્રેજ્યુએટ છે, તમે ત્યાં પીવો અમે ઘણો પીધો અત્યારે તમે જાય પીવો. અમે ના મારે તો ના હવે પછી મારે પછી ઘણું થઈ જાય. મારે ઘણા મહેમાન હોય ન આલો. આ તો બધી હેડી નહીં કહેતા. તમે પીવો આલો બીજું ઓય ઓય બીજું આલો ઘરે પીવો. આ તો ગેગો કરી નાખો મહેમાન. અલ્યા મહેમાનની પાવા ભાઈ પછી લેવા બે પારકા ગામમાં વાતું જ હોય. શું હા, કેવું યાર અને કઈ બાપડો મહેમાન ચો સાબા તાણી પીવો લ્યા. તમે તાર ભલા માણસ પીવો. તમારા ગામમાં આવે તમે ઘણો પીવો છે. શું કેવું યાર કઈ બા તાણી અને તમારે મારા ઘરે આવતો તમે હા, તમારે જો. એમ નહીં ભલા તમારે હગો ને એકલા હાર્યા. હગાવાળા છે જ્યાં ગામનો હગો એ બધો આપણો હગો કહેવાય. ભલા મને સમજતા નહીં. શું કેવું યાર કઈ બા હાચું હાચું તમે ભાઈ તો ફેર એક ગલત ભરીને આલતું. લ્યા. અમાર ઘરે તમારા બાંધે રોટલા ખાવાના અલ્યા રોટલા ખાય હેડો. એટલે મહેમાન આ ત્રીજું ગ્લાસ ની એક તો તમે પીને ગયા 4 થઈ ગયા હાર્યા. સો પીટાલ્યા પૈસા નો તમારો વ્યાપાર થાય છે. હું નહીં બેઠો આ ભાગ અમાર તો શું તાની તમે તાર ભલા મને પૈસા મોબાઈલ મોબાઈલ પીધો. ના ના મેમ તમે ના પૈસા આલતા. સમ છે તો તમે પૈસા આલો છો. શું કેવું કઈ બા દારૂ ના હમ આલો એટલે ના આલી પૈસા નહીં. તાન જો હમ આયા છે દારૂના. પીવો અમાર તો પીવો તમાર ફાઈન થી લેવાની અને ફાઈન આયા થી કઈ લેવા. બા અબલ્યો હા. આ તો મહેમાન તો કોઈ પીતા જ નથી. શું કરવાનું તાન હવે પચું હવે નહીં ચાલુ. ના ના હાલો લે પીવો લ્યા મહેમાન. તમે જો શું પીતા જ નથી. તારે પીવો અરે થોડું પીવો કે એટલે એમ કેટલો પીશો તમે તો? ના હવે નથી અલ્યા પીજો પણ હમ છે તમને લ્યા કણું પાના હમ છે ના પીવો એટલે એ આમ તાની. તો પહેલી વાર આ પોસ ગ્લાસ પી ગયા હતી. તાણી જો હવે પીસી હવે મહેમાન ના પીવી જાય હવે પછી પીવો? થઈ. હા માન નહીં પીવો અલ્યા એ આલુ લ્યા. અલ્યા મહેમાન એટલે ભલા કા હોત કે હાર્યા હો જો 800 થયા. આપણે ખાતા તો મહેમાન ની રોટલા કરવાની. અરે કંજીબા એટલે એ અરે મહેમાન વાઈને જ મારો છે ને ગરાક તો ખબર લાવી લે હો. ઓવે આ મહેમાન કદી આટલું ના પીતા આજે કેમ આટલું પી ગયા છે? આ એ દાડી આવતા તાણ તો ઘણા ઘણા બે પીધા હા. આજ તો પોસ પી ગયા છે અને તાણી આપણે અલ્યા મહેમાન રોટલા ખાવા લઈ જવા છે. તમે યાર બાજી બાઈ હેડ્યા પેલા હગા તમે તો આલા પણ મારા રોટલા નહીં અલ્યા, મારા ઘેર શીરો કરેલો પડ્યો. એ કનુભા શીરો હું નહીં ખાતો મને શું છે લે ભલા કા તમારે? અલ્યા જણાજી કશું વાત ના છે. આ મહેમાન જરૂર પી ગયા કે એટલે માર ઘેર રોટલા કર્યા. એટલે કીધું ખાઈને જો હાથી બીજું કોઈ વાત નહીં. એટલે રોટલા ખવડાવવા લઈ રહ્યા છે એમ ને હા. ઉભા રહો એ બસ હવે તમે ત્યાં રોટલા ખવડાવવા લઈ દો જણાજી એમ નહીં હગાના પૈસા તમે આવી લ્યો. હા ચમ કે હગા વનમાં છે ને હા. અને ચોક ખોરાય ને તો નામ અમારે પર કે આ બે જાવડી છોડી થાય છે. પૈસા આવી દીધા હગા. તમે જેમ લીધા ગુદામ કાલ્યા પર પૈસા હગા આલો. અલ્યા પલાકા એક થાપ મેલ્યો ની તો ફરી દાહોરા છે ને હાજી નળી થાપ તમે મેલજો અમને નળી. તો તાણી એટલે જાણ્યા છે ને હાજી થાપ મેલે. ઉભા રહો તમે છે ને તમારે ઓયના ફાઈન જે 5,000 રૂપિયા પડ્યા છે ને એ તમારે લેવા છે ને તેમાં તમે મહેમાનના ચેડે ભમરો થઈને ફરો છો લ્યા અલ્યા જણાવી તો અમે કોઈ સોળ બીજા સાહેબ છે કોઈ લ્યા હગા પૈસા અમે લ્યા વાત કરો લ્યા ભલા અલ્યા, મને. અમે ના લે તી ગુદામ કાલ્યા પર તાને અલ્યા મહેમાન હા આ દાયડી હું એક પીતો ને આજ મને હોય ની પોસ પાય ઈ ના તો મહેમાનની પાઈ જ પડે ને. ઈચ્છા તમને પોસ્ટ પાઈ છે ખબર છે ઓયને તમારા ફાઈન થી પૈસા લેવા તા ને તેમાં અલ્યા જનાજી અમે કનબા બેજાના કાયમ પીવા છે ઘરના પૈસા ને હગા ને પૈસા ના લ્યા. તમે હાલો પૈસા હાલો હગા હેરો ઉભા રહેતો પૈસા ડાલો છે એમ ને હો જાણી ઓમરો અરે બસ અલ્યા એ જાદુ જો કન માઇનત અલ્યા બસ જાઈ ઝાપટી જાદુ જનાજી લ્યા. જાકે હોય દિન મહેમાન મન મત છોડતો ના મહેમાન તમને તો ના છોડું એટલે મહેમાન તમે એ ના વાડી આવીને શું તમે પીવો પરો છો તો મન હારું પાર નો પાય જ પાય કર્યો ને પૈસા ઈ નહીં આલે એટલે આ તો હું ના આવ્યો જ નહીં તો તમારા ફાઈન થી પૈસા લઈ રહ્યો તો તાણી સાચી વાત છે મહેમાન હો. હોય અલ્યા મહેમાન હા તમે ચોય પીને આયા મને એમ કેજો ઓલે બાવળી આને છે અડ્ડો છે આ પેલે હમે બાવળી રહી ને ઓય. લે હટજો તમે ઈ એ કનબા હા પાછો બોલો. અલ્યા મહેમાન તો ભયા બન્યા હાથમાં આવ્યા હતા 100,000 રૂપિયા હતા અને આ જેની આવે ને આખો
બધી પાર્ટી બધાય બાજી ઊંધી મારી આ જણ્યા તો કોક દાડા હું જોઈ લઉં કણ બધું લેજા જણ્યાને તો મારે એક દાડો બીજા કયા? વગે પીન મારા કે મારે પાછા મહેમાન થયા ખાવ કે પીજા કે એટલે 100,000 રૂપિયા હતું ને તો મારે ચૂંટવાનું તું નામું પડી જોત અને પૈસા મારે વધો જ. પણ આ જ્યાં તો મુરે કોક દાડો બુડા ભાજી ના તમે વળાવજો તો મારા હરી મારજો. આજ આપણો પ્લાન વાપર્યો ફેલ પેલો ધોકો છોડ્યો ને એનો તો બદલે હું લાવ્યો પણ તમે તમારે નોખો લેજો ઓ મને છોડ્યો છે. તમારા દુકાનનું બદલે મુશ્કેલ નહીં હું તો મારા દુકાન બદલે લઈ આવ્યો પેલો. અલે હું એ લે બીજો કોક દાડો પૂરી ના ઘઉં બહુ ભરી જાય. ગુલાબજી હા અલ્યા કંટાળ્યા બેસીને કેટલા બેસો આવતા હશે ઘરાક અલે મે આ બેઠા છું આયા કે ઘરાક અલ્યા શુરભા હા તમને શરમ આવે છે કે નહીં આવતી લ્યા તમારે લેવું છે ક્યું આજ તો અલ્યા લેવા વાળી તો સોનું મનું આશી લ્યા તમે બધું લઈને બેઠા છો હે અલ્યા ગુલાબજી તો અલ્યા ઢોળો છે ચોય એ પેલો ગુલાબજી શું છે એટલે જણા દી એટલે તમને શરમ આવે છે કે નહીં આવતી લ્યા કેમ તો તાણી અલ્યા આ ગોમ તમે ગધાડા ચડાવો તમને શરમ આવે છે યામાં શાનું કઢાડ એ શું છે એટલે 500 રૂપિયાનો શ્યામન હતો અલ્યા 500 વાળી દારૂ તમારે ચો વેચવાનો આવે છે એમ કહેજો મને તમે કેમ એટલે તમે શું એટલે આ મહેમાન આયા હા 2-3 દિનના તો તમને શક ના પડ્યો મહેમાન તો પેલા કનુભાને ભલાકાને હગા થયા તો ડાયરેક્ટ હું એક બીજો ના અલ્યા હગા વાળા પલાકાના અને કનુભાના હગા હોય ની તો હા. અમે એને તો બધાને ઓળખે છે તો હીરા તો એમ કહેતા હતા ઈયન પૈસાનું પાયું હોય ને પોસ અલ્યા એ બધા રાળા અને સોનામાના તમે હવે આ બધું વેરી નાખતું રહ્યું અહીંથી કેમ એમ તો તાણી એટલે શરમ આવી જોઈએ મારા ઓળખ્યા એટલે પણ વીરી શું કેમ નાખો અમે સુરભા જો આજ અને છેલ્લી વાત તમને કહી દઉં જો આ ધંધો હવે તમે ના કરતા ને તમને છે ને પોલીસ ફાઈન પકડાઈ દે તમને એ જણાજી હા કોક કમાતું એ તમને કેમ નહીં ખટાતું એટલે આ ગુલાબજી કમાવું હોય ની તો ઘણા ધંધા પડ્યા છે આવો ધંધો શું લ્યા કરો છો એટલે આમાં વધારે મળે એટલે એટલે પણ વધારે મળે પણ તમને ઈ તો ખબર નહીં પડતી કે દારૂડિયા દારૂ પી અને ઘેર ધમાલ કરી તમને હાય નહીં લાગતી હોય તો લાગે હવે એટલે હારું લે તો ની મારા ઓળશે નથી તો કમાવાની પડી છે હારું પોલીસ ને ના કહેતા નહીં બેસો હું અમે કહીએ કે પેલી બાટલી આવી લીધી હતી એટલે અમે ઓય આવી ગયા હતા એટલે બાટલી વાળી સોના મને હવે ઘેર લઈને જાતો તમે હોયથી પેલે વેચતા હતા ને તમે જ નતું કીધું ને ઈ તો મેં નતું કીધું પણ હેલાર વેચો નહીં તો હેલાર મુદ કહી દે શુરભા અને તમે જેલના હારયા ગંટા કરી નાખ્યો હળો લે ગુલાબી લેવડો લે મહેમાન હવે અલ્યા મહેમાન હા બોલો તમને એટલે શરમ આવે છે કે નહીં આવતી ચમ તો તાણી અલ્યા 5-10 હજાર રૂપિયા લઈ અને તમે ગુદામ લઈને તમે દારૂ પીવા તો તમને શરમ આવી દેવા ભલા આદમી તો હારી વાત છે જાણે. અને ઉભા રહો હવે છે ને આ 5-10 હજાર રૂપિયા રહ્યા ને ઈ રાખો તમારા ગુદામ અને છે ને આ ઓભળો મારી વાત અટાણું લાવી અને 2-3 મહિના ચાલ છે ને ખાજો અને આ દારૂ પીવામાં કશું મજા નહીં ઈ તો હું અટાણું જ લેવા જતો હતો પણ કીધું એક ગ્લાસ મારીને આવું એટલે આ એક ગ્લાસ પીવા જા એ કરી એકદમ હું તમને ના ભાળી ગયો જ નહીં તો તમારા 5-10 હજાર રૂપિયા જ્યાં ભેળા દેતા હવે લ્યો હડો સોના મના ઘરે આ મારો બનાસકોઠો